चलो मित्रों આપણે બે દાખલા જોવાના હતા તો એક બીજો સબ્જેક્ટ 1.3 એનો બીજો દાખલો જોયો હવે આપણે જોઈશું ત્રીજો દાખલો શું કીધું છે કે જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું જેમની ઉંમર 18 વર્ષથી વધુ આ દાખલો મોસ્ટ ટાઈમ પીસ છે 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓની પોલિસી આપવામાં આવી હોય તેમની મધ્યસ્થ ઉંમર શોધો 18 વર્ષથી વધુ હવે આમાં તમને ઉંમર આપેલી છે પણ વર્ગ આપ્યો નથી એટલે વર્ગ આપણે બનાવવાના છે તો કઈ રીતે બનાવીશું શું કીધું છે કે 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી એટલે આપણે પહેલો વર્ગ બનશે 18 થી 20 18 થી 20 પછી બનશે 20 થી 25 પછી 25 થી 30 પછી 30 થી 35 પછી 35 થી 40 પછી 40 થી 45 45 થી 50 50 થી 55 અને 55 થી 60 ચાલો હવે FI અને CF પણ જો હવે આપણે ખબર કેતે પડે કે CF આપેલો છે એ નક્કી કઈ રીતે કરવાનું તો જો નક્કી કરવાનામાં હોતું જ નથી પણ જો આવું લખેલું કે 18 વર્ષથી વધુ એટલે વર્ષથી વધુ થી ઓછી થી વધુ એવું લખેલું હોય તો આપણે સમજી જવાનું કે CF આપેલો છે અને આપણે શું શોધવાનું છે FI તો ચલો CF આપેલો છે 2 6 24 45 78 89 92 98 100 રાઈટ CF આપેલો છે તો FI કેતે જો FI આપેલો હોય તો આપણે પહેલી સંખ્યા તો એમને એમ જ લખીએ છીએ રાઈટ તો આપણે એમને પહેલી સંખ્યા તો આપણે એમને એમ જ લખીશું હવે શું કરીશું બીજામાંથી પહેલું બાદ કરીશું તો આપણને FI મળશે એટલે 6 - 2 4 24 - 6 18 21 78 -45 તો 33 89 - 71 11 92 - 89 3 98 - 92 6 100 - 98 2 98 ને 2 100 આવી ગયા એટલે FI તો કેટલો કહેવાય 100 જ કહેવાય ચલો હવે નિકુલો લોકોનો કેટલા છે 100 તો લખીશું અહીં કુલ લોકોનો 100 છે માટે ચલો નહીં દેખાય તો અહીંયા લખીશું માટે n/2 બરાબર 100/2 બરાબર 50 n/2 કેટલો આવ્યો 50 મધ્યસ્થ આપણે શું શોધવાનું છે મધ્યસ્થ શોધવાનું છે રાઈટ એટલે 50 તો હવે 50 શેમાં સમાય છે જો મધ્યસ્થ આપેલું નથી હવે મધ્યસ્થ ના આપેલું તો શેમાં જોવાનું CF માં જોવાનું શેમાં જોવાનું CF માં અને મધ્યસ્થ આપેલું તો શેમાં જોવાનું વર્ગમાં આ ખાસ યાદ રાખજો તો ચલો હવે 50 તો CF માં જુઓ તો 2 માં તો આવે નહીં 6 માં પણ નહીં 24 માં આવે 78 માં 50 થઈ જાય તો લખીશું કે 50 મો અવલોકન वर्ग 35 થી 40
માં સમાયેલ છે માટે મધ્યસ્થ વર્ગ બરાબર 35 થી 40. ચલો હવે m બરાબર આપણે સૂત્ર હવે આટલું લખ્યા પછી એક લાઈન છોડી દેવાની. હવે સૂત્ર મૂકીશું કે l પ્લસ n upon 2 minus cf upon f ગુણ્યા h. તો m બરાબર શોધવાનું છે. l બરાબર મધ્યસ્થ વર્ગની અધ્યક્ષ એટલે 35, n upon 2 50, cf એટલે શું મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંખ્યા આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ છે 35 થી 40 એની આગળના વર્ગની સંખ્યા આવૃત્તિ 45. f એટલે શું મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ છે 35 થી 40 એની બાજુમાં જે હોય એ શું કહેવાય મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે 33. h બરાબર ડિફરન્સ કેટલાનો છે 5 એટલે h બરાબર 5. ચલો તો હવે લખીશું કે n બરાબર 35 n upon 2 50 minus 45 f 33 ગુણ્યા h 5. 50 minus 45 એટલે 5 ના છેદમાં 33 ગુણ્યા 5. બાજુ 25 ભાગ્યા 33. 25 ભાગ્યા 33 0.75 આવે છે. ભાઈ જો પોઈન્ટ પછી ત્રીજો આંકડો ધ્યાનમાં લેવાનો એ 5 કે 5 કરતાં વધારે હોય તો આગળ ઉમેરી દેવાનો એટલે 35 + 0.76 તો બરાબર 35.76. આ શું આવ્યો m લખવાનું કે આમ પોલિસી ધારકોની મધ્યસ્થ ઉંમર 35.76 વર્ષ છે. હું સાથે વિડીયો માટે જ કાલે પૂરે નવ સાથે મળીશું.